नमस्कार दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों કેટલા લોકો એવા છે કે તેમને ધંધામાં કે કોઈ પણ વિડીયોઝમાં યુટ્યુબમાં ફેમસ થવું છે અને ધંધામાં આગળ વધવું છે, પણ તે લોકોને શરમ હોય છે કે લોકો શું કહેશે, હું આ ધંધો કરીશ તો લોકો શું કહેશે। પણ મિત્રો, ખરેખર લોકો શું કહે એ આપણે નહીં જોવાનું, આપણે શું કરવું એ આપણું વિચારવાનું। લોકો તો દોસ્તો તમે ધંધામાં આગળ સારી પ્રગતિ કરી તો લોકો કહેશે કે આ ભાઈ સારું કરે છે કામ। અને જો તમે ધંધામાંથી સારું ધંધો કર્યો હશે અને તમે જો એ ધંધામાંથી ઉઠી જાઓ કે ધંધો એ ભાગી જાય તો લોકો શું કહેશે કે આ તો એવો છે, આ માણસ એવો છે, એનાથી ધંધો ના થાય ને કેટલાય બહાના બનાવશે લોકો। એટલે લોકોની વાત નહીં સાંભળવાની મિત્રો, આપણે શું કરવું અને આપણે શું ન કરવું એ જ વિચારવું। લોકો તો કેટલાય બહાના બનાવતા હોય છે, આ એમ છે ને આ તેમ છે, લોકો કે તો મિત્રો ધંધામાં દેખો કોઈ શરમ હોતી નથી। ધંધો નાનો હોય કે મોટો હોય, ધંધો ખુદનો કરો તો સારું છે। અને જો ધંધો કરો તો દોસ્તો કોઈ વાતની શરમ નહીં રાખવાની કે લોકો શું કહેશે, લોકો મને આવું કહેશે આવું કહેશે, એવું કોઈ વાતની ડર નહીં લગાવવાનો અને આવું બીક નહીં રાખવાની દોસ્તો। જો તમે આમ વિચારવા જશો ને કે હું આ ધંધો કરીશ તો લોકો મને શું કહેશે શું નહીં કહે, આવું દોસ્તો તમે વિચારવા જશો ને તો તમે ધંધો નહીં કરી શકશો। જો તમારે જિંદગીમાં સફળ થવું હોય ને તો તમારે એક તો આ ટેન્શન છોડી દેવાનું, લોકો મને શું કહેશે, આ એવું મગજમાં રાખવાનું જ નહીં। લોકો તમને શું કહે એ તમને તમારે વિચારવાનું જ નહીં। લોકોને જે કહેવું હોય કે આપણે આપણું કામ જ, આપણે જે પસંદ હોય એ જ આપણે ધંધો કરવો। એટલે લોકો જે કહેવા માગતા હોય કે આ શું કહે છે શું કહે છે, એ લોકોને આપણે નહીં સાંભળવાનું। આપણે શું કરવું છે અને આપણે ક્યાં સુધી પહોંચવું છે, આપણું એક જ લક્ષ્ય રાખવું। કારણ કે લોકો તો કે આપણા ઘરના પણ આપણને પાડવા મતતા હોય છે દોસ્તો। આપણા ઘરના કોઈ આપણને આગળ વધવા માટે નહીં કરતા મહેનત, એ મનમાં એવું વિચારતા હશે કે આ ભાઈ આગળ વધી જશે, આ ભાઈ આ ધંધો કરશે તો આગળ વધી જશે, એટલે તમને પાડવા જ મતતા હોય લોકો કોઈ આગળ વધારવા માટે આપણે કોશિશ નહીં કરતા। અમુક હોય છે, બાકી કોઈ હોતું નહીં આવું કે આપણને આ ધંધો કરવામાં કોઈ મદદ કરે। અને ખાસ તો એવા લોકોથી દૂર રહેવું અને આપણે શું કરવું છે એ જ આપણે વિચારવું। અને કોઈ ડર કે કોઈથી આપણે એવું નહીં રાખવું કે લોકો શું કહે છે। લોકો જે કહેવું હોય કે આપણે જે ધંધો કરવો હોય અને આપણે જે ધંધામાં સફળ થવું હોય આપણે એ જ ધંધો કરવાનો કોઈ। અને જો ધંધા સિવાય તમને જો ક્રિએટરનું કામ અથવા એડિટિંગ એવું બધું તમને જો આવડતું હોય તો ધંધો નહીં તો કાંઈ નહીં, આ પણ ચાલે। જો આ એ સારું જ છે, એડિટિંગ કરતાં તમને આવડતું હોય અથવા તમે સારી એક્ટિંગ આવડતી હોય, તમને એમ જોક્સ ડાયલોગ એવું બધું આવડતું હોય તો તમે પોતાની ચેનલ યુટ્યુબમાં બનાવીને અથવા ડાયલોગ જોક્સ વગેરે કોઈ બી ચેનલ બનાવીને તમે એમાં પણ સક્સેસ થઈ શકો છો દોસ્તો। એવું કંઈ નહીં હોતું કે ધંધામાં જ આગળ વધી શકીએ, જો તમારામાં આવડત હોય તો એ પણ કરી શકાય। ધંધા તો ઘણા બધા છે, એવું નહીં કે આ એક જ ધંધો છે, ધંધા ઘણા બધા હોય છે। પણ મેન વસ્તુ એ છે કે આપણે કોઈ ધંધામાં શરમ રાખવી નહીં અને લોકો શું કહે એ વિચારવાનું જ નહીં। અને જો દોસ્તો તમારે જો વિડીયો બનાવવાનો કેટલાક લોકો એવો હોય છે કે એમને મહેનત કરતા હોય કે હું આ વિડીયો બનાવું કે આવા બનાવું તો મને લોકો શું કહે છે, એ લોકો શું કહે છે એવું નહીં વિચારવાનું। તમારામાં જો આવડત હોય ને તો તમારે એ કામ કરી જ લેવું, એ વિચારવાનું નહીં કે લોકો મને શું કહે છે। લોકોને જે કહેવું હોય કે આપણે કોઈને જો આપણમાં આવડત હોય તો આપણે બીજાનું શું લેવા સાંભળવું કે શું કહે છે શું નહીં કહે, આપણે જે આવડત હોય એ જ આપણે કામ કરવું। તો મિત્રો હું અહીંયા વ્લોગ પૂરો કરું છું અને દોસ્તો નવો વ્લોગ આપણો જો સપોર્ટ સારો હશે તો આપણે આગળ વિડીયો પણ બનાવશું। જય હિન્દ મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।